Hello Deep, hello Parshva. I myself and Professor Amit Maru sir, we both welcome you in GMGC Alumni Connect Talk Show. Thank you so much, sir. So myself, Parshva Shah. I'm from CE Computer 2015 batch. Currently, I'm working in Hyperlink Infosystem, Ahmedabad. Myself Deep Andaria. I'm from 2015 computer branch and I'm working in Tata Consultancy Services, Gandhinagar. Okay, so that is very nice of you to came here for this talk show. Deep, you are working with TCS and Parshva, you are working with one of the multinational company that is a Hyperlink Infosystem. As per your opinion, how your academic excellence is helpful in achieving this type of job in multinational or like a TCS company? માર્ક્સના બેઝ પર કંપની સોર્ટ આઉટ કરતી હોય લાર્જ નંબર ઓફ કેન્ડિડેટ્સને તો તમારા માર્ક્સ જે અમુક લેવલ સુધી હોવા જોઈએ એ જરૂરી છે. સર સેમ એઝ ડીપે કીધું એ રીતના કે ભાઈ અમુક લેવલનું ક્વોલિફિકેશન ટેકનિકલ ક્વોલિફિકેશન ફર્સ્ટ છે કે ભાઈ કોઈ કંપનીમાં આપણે એન્ટ્રી લેવલમાં એક એન્ટ્રી કરવી હશે તો અમુક લેવલનું તો એજ્યુકેશન આપણી પાસે હશે તે જોશે તે કે ભાઈ એના બેઝિસ ઉપર કંપની આપણને ફિલ્ટર આઉટ કરશે શોર્ટ આઉટ કરશે. આગળની બધી પ્રોસેસ છે એ પછીની વાત છે બટ તમે પહેલો જ ગેટ ક્લિયર નહીં કરી શકો તો આગળ કેમ તમે જઈ શકવાના મેઇન વસ્તુ એ છે. Okay, Deep and Parshva, you both are working in a multinational company, right? યસ So many students want to join this kind of company, well-known company. So what is prerequisite to join this kind of company? Sir, for the MNC, you can say prerequisite is like you can say technical communication, verbal communication. પછી તમે કોઈ પર્સનની સાથે કઈ રીતના બિહેવિયર કરો છો એ બધી વસ્તુ બી ઇવન ત્યાંના ઇન્ટરવ્યૂઝમાંથી ડિફાઇન થાય છે. તમે અમુક ગોલ તમે વિચારી લીધા તમારી પાસે ટેકનિકલ નોલેજ છે કે તમને બધું આવડે છે બટ ત્યાં જઈને તમે એ વસ્તુને કેવી રીતના પુટ આઉટ કરો છો કે ભાઈ તમે કોઈ જગ્યાએ જાઓ છો તે તમે તમારી સેલ્ફને કેવી રીતના પુટ આઉટ કરો છો એ બધી વસ્તુ બી મેઇન છે કે ભાઈ તમને આ વસ્તુ આવડે છે બટ ત્યાં તમે ઇન્ટ્રોડ્યુસ કેવી રીતના કરો છો રિપ્રેઝેન્ટ કેવી રીતના કરો છો રિપ્રેઝન્ટેશન સ્કિલ્સ છે તમારી ટેકનિકલ સ્કિલની સાથે રિપ્રેઝન્ટેશન સ્કિલ બી જરૂરી છે અને તમારું બિહેવિયર બી જરૂરી છે કેમ કે મેઇન વસ્તુ બિહેવિયર છે કેમ કે કામ કરવાવાળા ઘણા મળી રહેશે એમ વાત છે પણ તમે બિહેવિયર સારું હશે તમે તમારા વર્ક પ્રત્યે લોયલ હશો તો જ તમારી આગળ ફ્યુચર વધારે સારું થશે. કે જે તમારી જે ક્રાઉડ છે એના કરતાં તમે યુનિક જે વસ્તુ કરી શકો ને એ વસ્તુ કરવી કેમ કે તમારી સાથે તમારી બેચના તે નંબર ઓફ સ્ટુડન્ટ્સ હશે તો તમારે એનાથી કંઈક યુનિક પ્રેઝન્ટ કરવું પડશે જેથી તમે હાઇલાઇટ થાવ અને ઓબ્વિયસલી સિલેક્ટ થવાના ચાન્સ વધારે. Okay, so body language, communication skill, technical skill, this everything is required for the MNC company. Absolutely. But from which semester normally we need to start preparation if you want to join this kind of company? I would suggest from 6th semester. યસ સેમ જે દીપે કીધું એ પ્રમાણે કે ઓલમોસ્ટ 6 સેમના એન્ડમાં એવા કન્સેપ્ટ આપણે જે આગળના અત્યારે કરંટ ફિલ્ડમાં જેની રિક્વાયરમેન્ટ છે આપણને સ્ટાર્ટઅપ કરવા માટે એટલી વસ્તુ નોલેજ આપણી પાસે 6 સેમના એન્ડમાં હોય છે તો 6 સેમના સ્ટાર્ટિંગમાં 6 સેમના એન્ડમાં તમે સ્ટાર્ટ કરી શકો છો તમારી પ્રિપરેશન કે ભાઈ મારી પાસે આટલા સબ્જેક્ટ છે મારી આટલા ફિલ્ડ છે એમાંથી મને આ ફિલ્ડમાં વધારે ઇન્ટરેસ્ટ છે તો હું આમાં જવાની ટ્રાય કરીશ તો શું તમારી પાસે અગર 6 સેમની સ્ટાર્ટિંગમાં તમે વર્ક શરૂ કરો વર્કઆઉટ કરો તો એટલીસ્ટ એટ ધી એન્ડ ઓફ 6 સેમ તમારી પાસે એક ગોલ તો એ ડિસાઇડ હોય કે ભાઈ મારે આ જગ્યાએ આ પર્ટિક્યુલર ફિલ્ડમાં આગળ વધવાની. ફર્સ્ટ સ્ટેપ તમારે એપ્ટિટ્યૂડ હશે પછી એ બધું જે નોર્મલ કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ છે એ આપણે એકચ્યુઅલી પાસ આઉટ થઈ ચૂક્યો છે એને આપણે ફ્રેશ કરવાના રહેશે જે એપ્ટિટ્યૂડ છે નોર્મલ રિઝનિંગ છે મેથ્સ છે નોર્મલ ટેકનિકલ ક્વેશ્ચન્સ છે જે એ આપણે બેઝિકલી ભણીને જ આવ્યા છે પણ આપણે જ્યારે એ લેવલ હોય ને ત્યારે આપણે બધું રિવાઇઝ કરવું પડે તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સ્ટાર્ટિંગ એ વસ્તુથી કરવી પડે કેમ કે So first we have to crack our written exam. Written exam. And then what is second step? ઇન્ટરવ્યૂઝ બેઝિકલી ઇન્ટરવ્યૂઝ 3 ટાઈપ્સના હોય છે HR ટેકનિકલ એન્ડ મેનેજરિયલ બધા સાથે જ હોય છે પણ ક્વેશ્ચન્સ જુદા જુદા આવી શકે છે. ટેકનિકલમાં તમારે જે મેઇન વસ્તુ છે જે તમારે રેઝ્યુમે કે સીવી છે એની પર મેક્સિમમ ફોકસ કરવું પડે કેમ કે તમે એક વર્ડે તેમાં ખોટો લખ્યો છે ને તો એ બધા પકડી લેશે ને એની પર તમને ડીપમાં લઈ જશે તમે જસ્ટિફાઈ નહીં કરી શકો કે આ મેં શું કામ લખ્યું હતું એટલે મસ્ટ રિફર યોર રિઝ્યુમ બિફોર અપેરિંગ ફોર ધેટ ઇન્ટરવ્યૂઝ ઓલ્સો. યસ સર સેમ વસ્તુ જે કીધી કે આપણે ટેકનિકલ નોલેજની પાછળ વિચારતા હોય કે ભાઈ મારી પાસે ટેકનિકલ નોલેજ આટલું છે એ તો રિક્વાયર્ડ છે જ તે બટ કોઈ બી એમએનસીમાં જાઓ કે કોઈ બી જેમ દીપે કીધું TCSમાં હવે તમે એનું જે ફર્સ્ટ રાઉન્ડ છે એની એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે અગર એ જ ક્લિયર નહીં થાય તો તમે આગળ નથી જઈ શકવાના સિમ્પલ વાત છે.
તમારું રિઝનિંગ તમને ભલે એમ નથી કહેતા કે ભાઈ એક્સિલન્ટ લેવલનું આવડતું, પણ અમુક લેવલનું એક ઇંગ્લિશ રિઝનિંગ છે, કન્સેપ્ચ્યુઅલ બધી લેંગ્વેજ બધી વસ્તુ છે, જે બધા મેથેમેટિકલ ફંડા ને બધા રિલેટેડ વસ્તુ છે, તો એ બધુંનું નોલેજ બી હોવું જરૂરી છે. કેમ કે એ અગર ક્રેક કરશો તો તમે આગળ જઈ શકશો. સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ છે પ્રોસેસ, કે તમે સીધું એવું નહીં કે કોઈ તમને કે ભાઈ મને ટેકનિકલ આવડે છે મને લઈ લો કે મને હાયર કરી લો, એ વસ્તુ નથી પોસિબલ થવાનું. તમને બધા સ્ટેપમાં તમારું ફિલ્ટર આઉટ થશે, કે તમે બધા સ્ટેપમાંથી ફિલ્ટર આઉટ થશો પછી જ તમે સિલેક્ટ થશો. તો એ બધી વસ્તુ બી તમારે ધ્યાનમાં રાખવી પડે કે ભાઈ તમને એક જ લેંગ્વેજ આવડે છે એનાથી તમને ફાયદો થશે કે જ્યારે તમે સિલેક્ટ થાવ પછીનું, બટ તમારે સિલેક્ટ થવાની પ્રોસેસ માટે આ બધી વસ્તુ બી જરૂરી છે, તો એની ઉપર બી ફોકસ કરવું પડે. ઓકે, એટલે સિલેક્શન પ્રોસેસ વખતે સ્કિલ એટલી બધી મેટર નથી કરતી, Yes. પણ while working skill is Yes. very much Yes. પ્રોબ્લેમ important. સોલ્વિંગ સ્કિલ ઇઝ મસ્ટ ઇમ્પોર્ટન્ટ, Very બીકોઝ important. એ બધા આપણને પ્રોબ્લેમ્સ જ દેશે. એ એવું નથી કહેતા કે તમે મને આ સીમાં પ્રોબ્લેમ સોલ્વ કરી દો, પીએચપીમાં કરી દો, એ નથી કહેતા. મને પ્રોબ્લેમ સોલ્વ કરી દો, વોટ એવર ધ લેંગ્વેજ ડઝન્ટ મેટર. ઓકે, પણ આપણે એટલે અહીંયા આપણો સિલેબસ છે જીટીયુએ ડિસાઇડ કરેલો છે, પ્લસ વી આર રનિંગ લોટ ઓફ સ્કિલ ડેવલપમેન્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોગ્રામ્સ. તો તમે યુ આર વર્કિંગ મોર દેન 1 year વિથ ધીસ કંપનીઝ. તો એવું ક્યારેય લાગતું હોય છે કે સ્કિલ ગેપ રહી જતો હોય છે, એટલે આપણે જે ભણીને નીકળ્યા હોય છે અથવા તો ડ્યુરિંગ અવર 4 years ઓફ ટેન્યુઅર ઇન ગ્રેજ્યુએશન જે શીખા છીએ એમાં ક્યાંય સ્કિલ ગેપ રહી જાય છે કે જેને લીધે આપણને કંપનીમાં આપણને કોઈ પ્રોબ્લેમ આવે? ના સર, એટલે સ્કિલ ગેપ તો ના કહી શકાય, પણ એક એન્વાયરમેન્ટ ચેન્જ થાય એટલે ઓબ્વિયસલી આપણને માઇન્ડસેટ ચેન્જ થવાનો જ તે. સ્કિલ ગેપ તો ના કહી શકાય, પણ લર્નિંગ એટીટ્યુડ હશે ને તમારામાં તો તમને સ્કિલ ગેપ હશે ને તોય તે એ નેગ્લિજિબલ હશે. મેઇન વસ્તુ એ કે ભાઈ અત્યારે કેવું કે આપણે કોલેજ એન્વાયરમેન્ટમાં એવું વિચારતા કે મને કોઈ આ વસ્તુ કોઈ સમજાવશે તો હું ટ્રાય કરીશ, બટ ત્યાં એ એટીટ્યુડ આપણે આખો ચેન્જ કરવો પડશે, કે આપણે જ ઇનિશિયેટિવ લેવો પડશે કે મારે આ વસ્તુ લર્ન કરવી છે, મારે આ વસ્તુ શીખવી છે. તો પછી કોઈ જાતનો તમે એમ કહો કે ટેકનિકલ ગેપ કોઈ જાતનો આવતો જ નથી. તો કે તમારામાં જો એવું હશે કે ભાઈ તમે અંદરથી ટ્રાય કરો કે ના ભાઈ મારે આ વસ્તુ મને નથી આવડતી, મારે શીખવી છે, પછી ભલે તમે એ વસ્તુ કે ભાઈ આજે ને આજે શીખવી છે, એ ટાઈપનો એટીટ્યુડ હોવો જોઈએ કે ભાઈ મને આજે આ વસ્તુ નથી આવડતી, ચલો હું કલાક રહીને પણ આજના દિવસે મારે એ બતાવવું છે એની હાવ. તો તમારો એ કે એટીટ્યુડ હશે ને તો તમને એ બહુ વસ્તુ આગળ ગ્રો કરવામાં ફાયદો થશે, ભલે તમારો એક્ટિવિટી ઇટ મીન્સ કે ભણતા ભણતા કંઈક નવું શીખવાની જે ટેવ છે એ અત્યારથી ભણતા ભણતા પાડવી જોઈએ સ્ટુડન્ટ, અને એ ભવિષ્યમાં ઘણી યુઝફુલ હા, થાય. અને કોઈ શીખવાડશે એવી આશા ઓછી રાખવી. સો વોટ એવર યુ હેવ ડિસ્કસ્ડ એના પરથી એક ક્વેશ્ચન મને એવો થાય છે કે તમારા બંનેના કેસમાં, એટલે આપણે અત્યારે જે વાત કરીએ એ બહુ જનરલ ફોર્મમાં કીધી કે કઈ ટાઈપની સિસ્ટમ હોવી જોઈએ, પણ તમને એવું આટલી મોટા કોર્પોરેટ લેવલની કંપની મલ્ટીનેશનલમાં કંપનીમાં જોબ કરતી વખતે એવું ક્યારેય ઇનિશિયલ સ્ટ્રગલ્સ અનુભવવા આવી હતી કે જે ખરેખર કામ આપવામાં આવ્યું હોય કદાચ આપણાથી ના થઈ શકે એવું હોય? ઓકે, તો ઇનિશિયલ સ્ટ્રગલમાં તો સર એવું છે કે ત્યાં કોર્પોરેટ લેવલ પર છીએ એટલે એમાંય તે મોટા ઓર્ગેનાઇઝેશન પર, એટલે કોઈ જે મારી મેનેજર લેવલના હોય તે એને તે ટોટલી ડિપેન્ડન્સી ન હોય, એટલે મારે જાતે જ એ મને એમ કે તમારે આ શીખવું જ પડશે, એમ કે એ શીખવાડે, એ જ્યાં હું અટકું ને ત્યાં મને સપોર્ટમાં, એ મને ડાયરેક્ટલી ઇનિશિયલ લેવલ પર ન શીખવાડી શકે. સેમ વસ્તુ કે ભાઈ તમે કોઈ બી ઓર્ગેનાઇઝેશન મોટી ઓર્ગેનાઇઝેશનમાં કામ કરવાનું સ્ટાર્ટ કરશો એટલે સૌથી પહેલાં તમારે એ જે સ્ટ્રક્ચરમાં કામ કરે છે, એ જે પર્ટિક્યુલર ડિઝીસમાં કામ કરે છે એના એ પ્રમાણે તમારે સેટઅપ થવું પડશે. કે લાઈક તમે કોઈ વસ્તુ તમે કરતા હો, તમે અગર ડ્યુરિંગ તમારા સ્ટુડન્ટ કેરિયરમાં તમે કોઈ વસ્તુ શીખ્યા હો તો એ તમે શીખવા પૂરતી શીખ્યા હશો, તમારું કન્સેપ્ટ પતશે પછી શીખ્યા હશો, પણ એકચ્યુઅલમાં એ લોકોનું કામ એની પછી જ શરૂ થશે કે તમે કેવું કે ભાઈ મારે આ કન્સેપ્ટ શીખવો છે, તમે શીખીને મૂકી દીધો, પણ એ લોકો એ કન્સેપ્ટમાં બી હવે કઈ રીતના એ વસ્તુ ઇઝીલી વેમાં થાય છે, કેમ લેસ વર્ક એફિશિયન્ટ કઈ રીતની વસ્તુ છે, તો એ બધી વસ્તુ ત્યાં જઈને શીખવા મળશે. તો તમારે એ જે ચેન્જીસ આવશે ને કે ભાઈ તમે વર્ક મતલબ તમારે સ્ટુડન્ટ લાઈફમાં કેવું હોય કે આ વસ્તુ મેં શીખી લીધી હવે મેં મૂકી દીધી, પણ ત્યાંથી એ વસ્તુનું ત્યાં એ વસ્તુ તો હવે એનું ઇનિશિયલ બેઝ છે. તો તમારે જે મેઇન ઈ ગેપ પડશે ને, તમને એમ થતું છે મને અમુક વસ્તુ આવડે છે, પણ ત્યાં જઈને એ લોકો આખી વસ્તુ અલગ જ છે કે ભાઈ વર્ક કંપની રિલેટેડ, તો ત્યાં તમારે જે ચેન્જીસ આવશે થોડા ઘણા તમને પ્રોબ્લેમ લાગશે, તમને એમ થશે કે ભાઈ નથી મને ફાવતું, હું નથી સેટ થઈ શકતો, ગ્રાસ્પ નથી કરી શકતો, બટ એ તમે જેમ જેમ તમારી એફર્ટ આપતા રહેશો તો 100% તમે એમાં સક્સેસ રિયલ ટાઈમ રિસ્પોન્સિબિલિટી ત્યાં રહે કે આ જે ટાસ્ક હું કાંઈ બી મારા એફર્ટ્સ મૂકીશ એ ડાયરેક્ટ રિયલ લાઈફ વર્લ્ડને એક્ઝિક્યુટ થવાનો. એટલે બધા એવું કહેતા હોય છે કે આઈટી ફિલ્ડમાં અત્યારે સ્ટ્રેસ ખૂબ જ હોય છે. તમને એવું સ્ટ્રેસ ફીલ થયું હોય અથવા તો એને સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરો? સો હાઉ યુ મેનેજ યોર સ્ટ્રેસ? એટલે સર સ્ટ્રેસ તો કેવી વસ્તુ છે કે તમને જે વસ્તુ ના ગમતી હોય તમે કરો તો તમને સ્ટ્રેસ લાગે, સિમ્પલ વસ્તુ છે. તમને જો તમને એ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે, તમે એકચ્યુઅલ ઇન્ટરેસ્ટથી ત્યાં તમે ગયા છો, તમારું કામ આવશે તો તમારી એ વસ્તુ તમારી માટે ચેલેન્જ હશે, અને ચેલેન્જ કોઈ વાર સ્ટ્રેસ ન આપે તમને.
તમને જે વસ્તુ નહીં ગમતી હોય અથવા તમે કોઈ વસ્તુમાં જાણો કે તમે વિચાર્યું કે ભાઈ આજનું મને ટાસ્ક આવ્યું છે હું કાલે કરીશ તો ચાલશે, પરમ દિવસ કરીશ તો ચાલશે, એ જે તમે લાંબુ કરશો એ વસ્તુ તો એ એટ ધ એન્ડ તમને પછી એ વસ્તુ સ્ટ્રેસ આપશે. સ્ટ્રેસ કરશે. એટલે ડીલે કરવાનો જે હા, nature છે yes, ખાલી delay delay કરતા હા, જઈએ તો જે યુઝ્યુઅલી આપણે એકેડેમિકમાં શું હોય કે બધું લાસ્ટ ટાઈમમાં પ્રિપેરેશન કરતા હોય ને એ એટીટ્યુડ છે ને ત્યાં ચેન્જ કરવો પડે. change કરવો જોઈએ. એ જ મેઇન સ્ટ્રેસનું હા. કારણ ત્યાં તમને બને કે ભાઈ તમે એટ ધ એન્ડ તમારે જ્યારે કોઈ વસ્તુની ડિલિવરી આપવાની હોય કે ભાઈ કોઈ બી ટાસ્ક તમારું સબમિટ કરવાનું હોય ત્યારે તમારી પાસે કામ નથી થયું તો તમને 100% સ્ટ્રેસ થશે. પણ જો તમે એને પહેલેથી મેનેજમેન્ટ કરેલું હશે કે ભાઈ હું આ વસ્તુને આવી રીતના કરીશ, આ વસ્તુ મને આટલો ટાઈમ લાગે એમ છે હું એની માટે થોડોક ટાઈમ સેટ કરીને રાખીશ, તો એ વખતે તમને કોઈ જાતનું સ્ટ્રેસ નહીં રહે. આપણે બાળપણથી ટીમ વર્ક રિલેટેડ ઘણી બધી વાર્તાઓ સાંભળીએ છીએ બરાબર, યસ. કે ટીમ વર્ક બધી જગ્યાએ હોવું જોઈએ, રાઈટ? વોટ યુ ફીલ ઇન અ કોર્પોરેટ વર્લ્ડ, ઇઝ ધેર એની ઇમ્પોર્ટન્સ ઓફ ટીમ વર્ક? સર કોર્પોરેટમાં બધી ટીમ વાઇઝ જ તે કામ થતું હોય છે. તો તમે ટીમમાં તમારે તમારું કોન્ટ્રીબ્યુશન નહીં તો દેવાનું હોય અને જે બીજા કોન્ટ્રીબ્યુશન દેતો એમાંથી શીખવાનું પડે. એટલે કે લર્નિંગ કરી શકીએ. પછી ઓબ્વિયસલી વર્કિંગ રિલેશનશિપ તમારી રહે બધા સાથે, એનાથી તમને ઘણું શીખવા મળે. પછી બીજું એ થાય કે તમારી વર્ક ક્વોલિટી આવે, વર્ક એફિશિયન્સી આવે. અલગ અલગ ટીમમાં જ્યારે વર્ક કરતા હોય ને ત્યારે આપણે અલગ અલગ માણસો કોઈ એક ટાસ્ક આપણે જે ટાસ્ક પરફોર્મ કરીએ છીએ એ માણસ કરીને ટાસ્ક પરફોર્મ કરે છે એ આપણને બહુ શીખવા મળે કે આપણા માટે એ વસ્તુ અઘરી છે એના માટે અઘરી નથી હોઈ શકે. તો આપણને એ વસ્તુ શીખવા મળે કે આપણે એને કહી શકીએ કે મને આ વસ્તુમાં ટફ પડે છે, મને હેલ્પ કર, તો એ હેલ્પ કરશે. તો એ તમારા પર્સનલ ગ્રોથમાં તો 100% ઇફેક્ટ કરશે, તે પણ એઝ વેલ એઝ કંપનીના ગ્રોથમાં બી ઇફેક્ટ કરશે. બિકોઝ એટ ધી એન્ડ કોઈ બી કામ છે, કોઈ બી ટાસ્ક છે, તમે એકલા નથી કરી શકવાના. તમારે કોઈ બી વસ્તુની હેલ્પ જોશે. કોઈ બી એક પ્રોજેક્ટમાં સિમ્પલ કોઈ વસ્તુની વાત કરો તો તમારે ઘણી બધી અલગ અલગ ટીમમાં બી ડિફરન્ટ ઓલા હોય કે ભાઈ આ કામ આ કરે, આ કામ આ કરે. હવે કોઈ એક કામ નહીં કરે તો બિકોઝ તમારી ત્યાં રિસ્પોન્સિબિલિટી છે કે એટ ધી એન્ડ તમારે ટીમે ડિસાઇડ કરવાનું છે કે કેમ કામ થાય. તમારી ટીમમાં કોઈ એક કામ નથી કરી શકતો, તમારે એને પુશઅપ કરવાનું, તમારું કામ થોડુંક સાઈડમાં મૂકી એને પુશઅપ કરવાનું વધારે ધ્યાન રાખો કે ભાઈ એની સાથે આપણો એટ ધી એન્ડ આખો પ્રોજેક્ટ બી પતી જાય એમ. તો એ રિક્વાયર્ડ છે એટલે ત્યાંથી ટેવ એટલે જે પાડવી. આપણે તો આપણું શીખવાનું છે, પણ બીજાએ જે ટાસ્ક કરેલું કોઈ બી ટાસ્ક હોય વોટેવર એમાંથી બી આપણે શીખવાનું છે કે બીજાએ કેવી રીતે એને હેન્ડલ કર્યું. કોઈ બી વર્સ્ટ સિચ્યુએશન જ્યારે આવે ને ત્યારે ટીમ વર્ક હોય ને એ પરફોર્મમાં વધારે આવે. કેમ કે નોર્મલ ફ્લોમાં તો બધું એઝ ઇટ ઇઝ જ જતું હોય, પણ જ્યારે પ્રોજેક્ટ લેવલે કે કોઈ બી લેવલે વર્સ્ટ સિચ્યુએશન જ્યારે આવે ને એ હેન્ડલ જે ટીમ લેવલે થાય ને એટલે ટીમ વર્કથી ઇઝીલી કોઈ પણ પ્રોબ્લેમનું Yes. સોલ્યુશન છે આપણે problem ફાઇન્ડ કરી શકીએ. Okay, as both of you are working in multinational company, is there any possibility that you get overseas assignments very near future? ઓકે સો મારા પર્સનલ લેવલે કહું તો એ ઓર્ગેનાઇઝેશનના લેવલ પર હોય છે. TCSમાં ગણું તો એ પ્રોજેક્ટ લેવલ પર હોય છે કે તમારા પ્રોજેક્ટ ડોમેસ્ટિક છે, ઇન્ટરનેશનલ છે, અને તમારા વર્ક ઉપર બી હોય છે કે તમે કેટલું વર્ક મેનેજ કરી શકો. તો એના પર એ ડિપેન્ડ કરે. યસ સર. એકચ્યુઅલી જે હું અત્યારે કોઈ જગ્યાએ કામ કરું છું ત્યાં અત્યારે મને કોઈ એવી ઓપોર્ચ્યુનિટી હજી સુધીમાં આવી નથી, અથવા તો મેં કલીગ સાથે એવું નથી સાંભળ્યું. બટ એ વસ્તુ 100% તમારે માટે કામની છે કે ભાઈ તમારે એ એન્ડ યુઝર અથવા તો જે એકચ્યુઅલમાં તમે જે વસ્તુ કરવા માંગો છો એનું તમને નોલેજ આવશે કે તમે કોઈ એક પ્રોડક્ટ ઉપર વર્ક કરો છો કે કોઈ ઉપર વર્ક કરો છો, તમારી એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ શું છે એ તમે ફિલ્ડ ઉપર જઈને તમને આઈડિયા આવશે કે ના ભાઈ મારે જે વસ્તુ કરવું છું આ રીતનું છે, આ રીતનું છે. તમારી જેના માટે તમે વર્ક કરો છો જે કંપની માટે એની સાથે તમારું બોન્ડિંગ વધશે. તમારું 100% તમારું જે કહેવાય ને કે ભાઈ કોન્ટેક્ટ છે કે બધી વસ્તુમાં તમારે 100%નો ફાયદો થશે. અને એક્સપ્લોર કરવાની બી તમને મળશે કે ભાઈ કોઈ બી નવી સિટી છે, સ્ટેટ છે, ઓર બી કોઈ બી નવી કન્ટ્રી એક્સપ્લોર કરવાનો બી તમને એક ઓપોર્ચ્યુનિટી મળશે. ઓકે, ક્યારના આપણે ડિસ્કસ કરીએ છીએ કે MNC કંપનીમાં કઈ રીતે જોઈન થવું અથવા એના સ્ટેપ શું હોય. મને ક્વેશ્ચન ક્યારનો થાય છે કે ઘણી વખત આપણે એવું સાંભળ્યું છે કે એડિશનલ સર્ટિફિકેટ્સ જે છે અલગ અલગ કોર્સના એ કોઈ પણ કંપની જોઈન કરતી વખતે જો આપણે બતાવીએ ને તો સિલેક્શનમાં ઇઝીલી આપણું સિલેક્શન થઈ જતું હોય છે. એવું નોર્મલી આપણે બધા જાણીએ છીએ. બટ ઇઝ ધેર એની ઇમ્પોર્ટન્સ આફ્ટર જોઈનિંગ? આપણે જોઈન કર્યા પછી એ સર્ટિફિકેટનું કાંઈ ઇમ્પોર્ટન્સ હોય કેમ છે? કે આપણામાં કાંઈ સ્કિલ છે તો એ આપણે રિપ્રેઝન્ટ સર્ટિફિકેશન થ્રુ થાય કે ત્યાં તમને સપોઝ કોઈ બી AWS આવડતું હોય તો ત્યાં તમે કોઈ પર્સનને તમે એમ નહીં કહી શકો કે હું તમને મને લેપટોપ આપા હું તમને AWS દેખાડું. એ સર્ટિફિકેશન એક એવી વસ્તુ છે ત્યાં તમને એની રિપ્રેઝન્ટ કરશે તમારી સ્કિલને. તો જો જોઈનિંગ પછી તમારે કોઈ ડિઝાયર તમારો ફિલ્ડ છે, સપોઝ AWS છે, જાવા છે, વોટેવર, તો તમે પ્રોપર સર્ટિફિકેશન હશે એનું પ્રોપર ઇન્સ્ટિટ્યુશનમાંથી તો એ તમને ત્યાં હેલ્પ કરશે, તમને રિપ્રેઝન્ટ કરશે અને તમારું ડિઝાયર વર્ક તમને મળશે. તમારી કરંટ પોઝિશનમાં એ ઇફેક્ટ કરશે કે તમે એક લેવલ અપ તમે એ ડિરેક્ટલી સર્ટિફિકેશનના બેઝ ઉપર ઘણીવાર તમારું લેવલ અપ થઈ જતું હોય છે. તો એ બહુ તમારે અને એની માટે એ થયા પછી તમને ઘણી ઓપોર્ચ્યુનિટી મળશે.
Simply. એટલે એનો મિનિંગ એવો થાય કે મલ્ટીનેશનલ કંપનીમાં વર્ક ઘણા ડાયરેક્શન દરેક અલગ અલગ ફિલ્ડની અંદર હોય છે. હા. Yes. એમાં મને ગમતું ફિલ્ડમાં મને હા. કામ કરવાનું તો જ મળે જો હા. એવા ટાઈપના Certificate. સર્ટિફિકેશન મારી પાસે હોય. તમે એ ડિફાઇન કરો છો કે ભાઈ મારે આ વસ્તુ પર આગળ જવું છે એટલે મારી પાસે આ વસ્તુનું સર્ટિફિકેશન છે સિમ્પલ. બાકી તમે જસ્ટિફાઈ ન કરી શકો કે મને આ આવડે છે, AWS છે, whatever જાવા છે. તમે કોઈ એક બેઝ લેવો પડે કે ના મને આવડે છે. ઓકે, આફ્ટર સો લોંગ, એટલે 4 વર્ષ તમે ભણ્યા અને ત્યાર પછી ઓલમોસ્ટ 1.5 year ત્યાં તમે જોબ કરો છો. ટેકનોલોજીમાં દેર આર લોટ ઓફ ચેન્જીસ, કરંટ ટેકનોલોજીમાં ઘણો ચેન્જ આવતો હોય છે. સો એટ જ્ઞાન મંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તમને શું ચેન્જ એક્સપેક્ટેડ છે કે આવો ચેન્જ હોવો જોઈએ એકેડેમિકલી ઓર અધરવાઇઝ? ચેન્જમાં તો સર ચેન્જ તો ના કહી શકાય, પણ એક વસ્તુ એડિશનલ કહી શકાય કે જે કરંટ ટેકનોલોજીસ છે, જેમ કે ઇમર્જિંગ ટેકનોલોજીસ કહેવાય કે ક્લાઉડ કમ્પ્યુટિંગ છે, મશીન લર્નિંગ છે, એમાં પ્રેક્ટિકલ બેઝ વધારે હોય તો જે બી કેન્ડિડેટ છે એને પ્રોપર જે ઇન્ડસ્ટ્રી નોલેજ મળી રહે, એટલે ત્યાં એને જે બી ઇન્ટરવ્યૂ હોય વોટેવર એમાં એને એ હેલ્પ કરે. અને અત્યારે એ બધા ફિલ્ડ્સ જ એવા છે કે જેમાં એને ઘણા બધી નવી ઓપોર્ચ્યુનિટીઝ મળતી રહેશે કે એને શીખવામાં મળશે અને સાથે શું થશે કે એ ટેકનોલોજી સાથે પર્ટિક્યુલર પર્સન ગ્રો કરશે. કેમ કે ટેકનોલોજી બી ઇનિશિયલ સ્ટેજમાં હોય તો ટેકનોલોજી ગ્રો કરશે એમ એનો બી ગ્રો થશે. સાચી વાત છે. એટલે યોર ફીડબેક્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે યોર ફીડબેક્સ વિલ બી ઇમ્પ્લિમેન્ટેડ વેરી સૂન એન્ડ ધેન ફોર યોર જુનિયર્સ ઇટ વિલ બી વેરી હેલ્પફુલ. So now you have passed 4 years in Gyan Manjari Institute of Technology, right? So is there any old memories which is related to our GMIT? ઓલ્ડ મેમરીઝ તો હું વાઇવામાં કહીશ, કેમ કે મારો રોલ નંબર 1 હતો, ફર્સ્ટ હતો. તો હું જ્યારે વાઇવામાંથી નીકળ્યો ત્યારે મને થોડીક સેલિબ્રિટી જેવી ફિલિંગ આવતી. બધા ક્વેશ્ચનરી મને કરતા કે સેમ એક અહીંયા કેવું કે ફેકલ્ટીઝ સાથે બી એવું બોન્ડિંગ થઈ ગયું હતું ને બધાને કે ફેકલ્ટી સાથે કોઈ બી વાત શેર કરવી હોય, કોઈ બી કામ હોય, ડિરેક્ટલી ફેકલ્ટી પાસે જઈ શકતા હતા. ઇવન અમે વાત કરીએ HOD સર, તો એમની સાથે બી અમારે કોઈ ડિસ્કશન કરવું હોય એટલે ડિરેક્ટલી સર પાસે જઈ શકીએ, એવું કોઈ જાતની ખચકાટ નહોતી એમ કે ભાઈ આવી રીતના છે. સર એમ કે ના તમારે પહેલા આવવાનું, કોઈ જાતની એમની સાથે બી એવો રિસ્પોન્સ મળતો હોય ને કે આપણને આઈડિયા આવે કે ના ભાઈ આવી રીતના છે, અમારે આવું કરવું છે સર, અમારે આવું કરવું છે, એ બધી વસ્તુ. અને 100% કે ભાઈ અમે ફર્સ્ટ બેચ હતી એટલે અમને બી પ્રાઉડ છે જ્ઞાન મંદિર કે ભાઈ અમે ફર્સ્ટ બેચમાંથી પાસ આઉટ થયા છીએ. કોલેજને અમારી સાથે અમે બનતા રહેલી જેવી રીતના કહી શકીએ. Okay, so before we conclude our talk, so at the last, I would like to ask your message or tip for your juniors. સર ફર્સ્ટ ઓફ ઓલ તો એમ જ કહીશ કે ભાઈ હવે હાર્ડવર્કની સાથે સ્માર્ટ વર્ક બી કરવું પડશે. કે ઓનલી હાર્ડવર્કથી કોઈ વસ્તુ નહીં થાય, તમારું સ્માર્ટ વર્ક હશે ને તો જ એ કામ લાગશે. તમને બધી વસ્તુ આવડે છે પણ તમારે રન ટાઈમ ઇમ્પ્લિમેન્ટેશન છે કે ભાઈ ઇન શોર્ટ તમારું માઇન્ડ રન ટાઈમ ચાલવું જોઈએ એમ કે તમે વિચારેલું કંઈ નહીં ચાલે અહીંયા, વિચારેલું કોઈ બી વસ્તુ નહીં ચાલે, રન ટાઈમ જ બધી વસ્તુ હશે. ક્વિક ફાયર છે બધું. પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ જોઈએ અને તમારી આજુબાજુ જે કાંઈ થતું હોય એ તમારે એનાથી અવેર રહેવું જોઈએ. ન્યૂ ટેકનોલોજી છે, અપગ્રેડેશન છે, કંપનીઝ જે છે એ કયા લેવલ પર વર્ક કરે છે, એ બધું ઓન સાઇટ છે જ તે બધું, અને જ્યારે આપણે ખાલી એને એક્સપ્લોર કરવાની જરૂર છે. Okay, Deep and Parshva, on behalf of myself and Amit sir, we are very much thankful to you. You both came here, you spared your valuable time and you passed a certain message to your juniors, and I hope that it will be very much helpful to your juniors also. Yes. So on behalf of Gyan Manjari Group of Colleges, we both are very much thankful to you. Thank you very much. Well, થેન્ક યુ સર. thank you sir, thank you Amit sir.